ઓકે, તો પહેલાં આપણે ડેસ્કટોપ પર એક આપણું ફોલ્ડર બનાવેલું હશે ને, જેમાં આપણે એને શું કહેવાય, જે કમ્પોઝરવાળી ફાઇલો સેવ કરેલી હશે એ ફોલ્ડર અહીંયા પહેલાં હોવું જોઈએ, બરાબર. આપણે એક્ઝામ સ્ટાર્ટ કરતાં પહેલાં આ ફોલ્ડર અહીંયા બનાવવાનું છે. હવે આપણે જતા રહીશું સ્કાઇટમાં ગયા પછી સ્કાઇટ ઓપન થવું, એને પહેલાં તો સૌથી પહેલાં ફાઇલને સેવ કરવાની. તો Ctrl+S થી ફાઇલ સેવ કરીશું. હવે અહીંયા જે આપણું ડેસ્કટોપ પર આપણું ફોલ્ડર સેવ છે, તો ડેસ્કટોપમાં જઈશું અને દર્શીલવાળામાં જઈશ મેં ડબલ ક્લિક કરીને. તો આ ફાઇલ આવી ગઈ આપણી. હવે અહીંયા આગળ નામ આપવાનું છે સી, પછી જે આપણે ફાઇલને નામ આપવો હે. તો ફાઇલને નામ આપવા માટે પહેલાં કમ્પલસરી જાવાનો જે આ પ્રોગ્રામ લખે છે એમાં સી નામ આપવું પડશે. તો પહેલાં સી અને એની પછી આપણું ફાઇલનું નેમ. ધારો કે મેં કરું છું ક્વેશ્ચન 3 અથવા ક્વેશ્ચન 4 કરતો હોઉં મેં, તો ક્વેશ્ચન 3, બરાબર. આ ક્વેશ્ચન 3 મેં સેવ કર્યું. હવે .java લખવાનું પાછળ, બરાબર. આવી રીતે ફાઇલનું નામ કરીને એને સેવ કરવાનું છે. આટલું કર્યા પછી એને સેવ કરીશું આપણે, બરાબર. એટલે આ ફાઇલ આપણી સેવ થઈ ગઈ. હવે અહીંયા પહેલી લીટી લખવાની છે પબ્લિક ક્લાસ. આટલું લખ્યું. હવે આપણે જે અહીંયા આ ફાઇલનું નામ લખ્યું છે એ અહીંયા લખવાનું છે. તો પબ્લિક ક્લાસ CQ3. બહાર જ્યારે આપણે લખ્યું હતું તો પાછળ .java બી લખ્યું હતું, અહીંયા .java લખવાની કોઈ જરૂર નહીં. એટલે અહીંયા CQ3 આટલું લખી દીધું. એન્ટર આપીશું અને અહીંયાથી છગડીયો કૌંસ કરશું, શિફ્ટ દબાવીને છગડીયો કૌંસ કર્યો, ફરી એન્ટર આપીશું એટલે આ આપણો એક કૌંસ ખુલી ગયો. અહીંયા હવે લખવાનું છે પબ્લિક સ્ટેટિક વોઇડ અને મેઇન. અહીંયા સુધી લખ્યું. હવે એક નાનો કૌંસ ઓપન કરીશું. હવે અહીંયા એક નાનો સાદો કૌંસ ખોલવાનો આપણે. એની અંદર લખવાનું સ્ટ્રિંગ, એમાં S કેપિટલ હોવો જોઈએ કમ્પલસરી, બરાબર. આ લખ્યું આપણે સ્ટ્રિંગ. હવે ચોરસ કૌંસ ખોલવાનો છે અને બંધ કરી દેવાનો છે અને એની પાછળ લખવાનું છે S અને અહીંયાથી નાનો કૌંસ બંધ કરી દઈશું, બરાબર. આ 2 લાઈન બધા ફાઇલમાં કમ્પલસરી લખવાની છે આપણે. પબ્લિક ક્લાસ જે આપણું ફાઇલનું નામ હોય એ, પછી પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન અને આટલું. હવે એન્ટર આપીશું અને છગડીયો કૌંસ ફરીથી ખોલીશું. છગડીયો કૌંસ ખોલ્યો પછી એન્ટર આપીશું. હવે આપણો ત્રીજો ક્વેશ્ચન એવો હોય છે કે તમારી માહિતી અથવા કોઈ પણ વસ્તુ વિશેની માહિતી દર્શાવતો એક જાવાનો પ્રોગ્રામ લખો. તો તમારી માહિતી વિશેનું લખવાનું કીધું હોય આપણે, તો આ વસ્તુ આપણે લખવાનું હોય printfમાં. તો printf માટેની એક કમાન્ડ છે system પછી .out.print. હવે અહીંયા system.out.print જે છે એ હંમેશા એનો S જે છે એ કેપિટલ હોવો જોઈએ, બરાબર. તો જ એ વર્ક કરશે નહીં તો એ વર્ક નહીં કરે. પછી કરવાનો છે કૌંસ, એની પછી ડબલ કોટેશન, બરાબર. એની અંદર લખવાનું છે જે આપણે લખવાનું હોય. ધારો કે મારી ઇન્ફોર્મેશન પૂછ્યું છે, પર્સનલ ઇન્ફોર્મેશન પૂછ્યું છે, તો નેમ નેમ, બરાબર. પછી અહીંયા લખી દઈશ દર્શિલ, બરાબર. આ થયું. હવે આને સ્પેસ આપીને પહેલાં /n લખવાનું છે. /n આ છે લીટી છોડવા માટે, પણ આમાં જે સ્લેશ મેં વાપરે છે એ ઊંધો સ્લેશ છે. એ અહીંયા એન્ટરની ઉપર આ કી પર મળશે, એને ખાલી સિમ્પલી ક્લિક કરશો એટલે સ્લેશ આવી જશે, બરાબર. આ ઊંધો સ્લેશ વાપરવાનો /n હંમેશા યાદ રાખવાનું, બરાબર. પછી આ ડબલ કોટેશન કમ્પ્લીટ કરવાના. ડબલ કોટેશન કમ્પ્લીટ કર્યા પછી આ કૌંસ બંધ કરી દેવાનું. હવે અહીંયા સેમિકોલન આપવાનું. આ જે પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન પછીની જેટલી બી આપણે એને એ લખ્યા પછી આપણે જે આ છગડીયો કૌંસ ખોલ્યો છે, હવે આ છગડીયા કૌંસની અંદર જેટલી બી લીટીઓ આવશે ને એની બધાની પાછળ આ સેમિકોલન હોવું જોઈએ, બરાબર. હવે આપણે આને એકવાર સિલેક્ટ કરીને કોપી કરી લઈએ.
આટલું સિલેક્ટ કર્યું. હવે આ બધું કોપી પેસ્ટ કરવાનું છે, તો સિલેક્ટ કરીને કોપી કરી લીધું. હવે સિલેક્શન હટાવીને એન્ટર આપીને પેસ્ટ, ફરી એન્ટર આપીને પેસ્ટ, ફરી એન્ટર આપીને પેસ્ટ, 3-4 પેસ્ટ મારી દેવાના. પછી નેમની જગ્યાએ લખી દેવાનું સ્ટેન્ડર્ડ, પછી રોલ નંબર, એવું બધું લખીને બનાવી દેવાનું છે એક. અહીંયા સ્ટેન્ડર્ડ લખી દઈએ 12, રોલ નંબર લખી દઈએ. બસ આવું 3-4 એ બનાવી દેવાના અને એમાં વિગતો લખી દેવાની. બરાબર. હવે અહીંયા લખી દઈએ સ્કૂલ. આપણે જે આ ડબલ કોટેશનની અંદર જેટલું લખ્યું છે ને આટલું, એ વસ્તુ આપણું ત્યાં આગળ છપાઈને આવશે. આજે સ્લેશ એન છે એ તો આપણે લીટી છોડવા માટે કર્યું છે, પણ આજે આટલું લખ્યું છે ને એ છપાઈને આવશે ત્યાં આગળ. તો આ જે તમારે દર્શાવવું હોય ને એટલું આ ડબલ કોટેશનની અંદર લખવાનું. બરાબર. હવે અહીંયાથી આટલું લખાઈ જાય પછી એન્ટર આપીશું અને આ જે છગડીયો કૌંસ અહીંયા ઓપન છે એને ક્લોઝ કરી દઈશું. તો આનો આ કૌંસ ક્લોઝ થઈ ગયો, હજુ આ કૌંસ ઓપન છે, તો ફરી એકવાર એન્ટર આપીને આને બી ક્લોઝ કરી દઈશું. એટલે આ બી ક્લોઝ થઈ ગયો, આ બી ક્લોઝ થઈ ગયો. બરાબર. આટલો આપણો પ્રોગ્રામ લખાઈ ગયો. હવે પ્રોગ્રામ લખાઈ ગયો પછી અહીંયા ઉપર જે ટૂલ્સનો ઓપ્શન આપેલો છે ને એ ટૂલ્સમાં જવાનું. ટૂલ્સમાં જ્યાં પછી આ કમ્પાઇલનો જે ઓપ્શન છે એ કમ્પાઇલ કરવાનું. જો ટૂલ્સમાંથી ના કરવું હોય તો અહીંયા આગળ કંટ્રોલ દબાઈને આ F7 છે એ દબાઈ દેવાનું. બરાબર. તો પણ એ કમ્પાઇલ થઈ જશે. બરાબર. હવે આને કમ્પાઇલ કરીશું. કમ્પાઇલ કરીશું તો અહીંયા એક્ઝિટ કોડ આ જે છે એ 0 આવવો જોઈએ. એનો મતલબ આપણી કોઈ એરર નથી. બરાબર. એક્ઝિટ કોડ 0 આવી ગયો. હવે પાછું ટૂલ્સમાં જવાનું અને આ ગોવાળા પર ક્લિક કરવાનું. ગોવા પર ક્લિક કરશું એટલે અહીંયા આગળ રાઈટ સાઈડમાં પાછું આપણને જે આપણું રિઝલ્ટ છે એ બતાવી દેશે. પહેલાં કમ્પાઇલ થવું એ જાવાની લેંગ્વેજને એને સમજ્યું. બરાબર. એની પછી આપણે ગો કર્યું એટલે આપણું આ પ્રિન્ટ આપણને બહાર મળી ગઈ. તો આ રીતે એક ક્વેશ્ચન છે, આના 8 માર્ક છે.